શહેરની નંદકુંવરબા કોલેજમાં યુવા સાંસદ કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સત્તા પક્ષ, વિરોધ પક્ષ અને સ્પીકર તરીકે ભૂમિકા ભજવી હતી। યુવા સંસદનો મુખ્ય હેતુ યુવાનોમાં રાજકારણ પ્રત્યે રસ જગાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત વિવિધ નેતાઓના પાત્રમાં ઉતરી સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસ્તુતિકરણ કર્યું। લોકસભાની જેમ પ્રશ્નોત્તરી અને મંત્રીઓ દ્વારા જવાબની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। સાથે જ દેશના કરંટ મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ હતી। કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાજકારણ અને લોકશાહી પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો। અમારે અત્યારે યુથ પાર્લામેન્ટની ઇવેન્ટ હતી અને એમાં હું રૂલિંગ પાર્ટીમાં હતી અને આ ઇવેન્ટ ટુ બી સ્પેસિફિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મારી હાટુ બહુ સ્પેશિયલ છે। લાઈક લાઈફ ટાઈમ સુધી મને આ એક્સપિરિયન્સ યાદ રહેશે, કારણ કે આ પાર્લામેન્ટ રિયલ લાઈફ પાર્લામેન્ટ લાગે, એકદમ રિયલિસ્ટિક, કે સ્પીકર છે ને ઓપોઝિશન છે ને રૂલિંગ છે ને બધા સામે સામે એમના પોઈન્ટ્સ મૂકતા હોય છે, ક્વેશ્ચન ને આન્સર્સ એમ કરતા હોય અને આપણે ઘણીવાર એમ લાગે કે હવે રિયલ લાઈફમાં પોલિટિક્સમાં જવું છે। સ્પેસિફિકલી અમારા જે સર છે અને જે ટ્રસ્ટી છે, બધા બી પ્રોફેસર એ લોકો છે, અમને ચાન્સ આપ્યો એની માટે સૌથી પહેલાં હું થેન્ક યુ કહીશ કે અમને લોકોને સ્ટુડન્ટ્સને રેકગ્નાઇઝ કર્યા અને અમને લોકોને એવો સ્ટેજ આપ્યો, પ્રોવાઈડ કર્યો, એની માટે બિગ થેન્ક યુ। શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા આજરોજ યુથ પાર્લામેન્ટ એટલે કે યુવા સંસદ પ્રોગ્રામનું આયોજન NSS યુનિટના માધ્યમથી કરવામાં આવેલું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ છે એ આપણે સૌ જાણીએ છીએ એમ આપણા દેશનું શાસન જે લોકશાહી પદ્ધતિથી ચાલે છે એ લોકશાહીનું મંદિર એટલે આપણી પાર્લામેન્ટ ગણાય છે। પાર્લામેન્ટનું સંચાલન કઈ રીતે થાય? પાર્લામેન્ટની અંદર લોકસભાના ચૂંટાયેલા સભ્યો હોય છે, એમાં બે પક્ષકારો હોય છે, એક શાસક પાર્ટી અને એક વિરોધ પાર્ટી। તો વિરોધ પક્ષના સભ્યો અને શાસક પક્ષના સભ્યો એ બંને પ્રકારનું અમે અહીં આયોજન કર્યું હતું। વિરોધ પક્ષના સભ્યો દ્વારા સાંપ્રત જે પ્રશ્નો છે એની પ્રશ્નોત્તરી કરવામાં આવે છે અને એના જે કાંઈ જવાબ આપવાના હોય છે એ જવાબો એ સંલગ્ન વિભાગના મંત્રાલયના મંત્રીશ્રીઓ દ્વારા આપવામાં આવે એ પ્રકારનું એ લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ જે છે એ આ દેશનું જે યુવાધન છે, યુવાઓ છે, એ આ બધી જ માહિતીથી વાકેફ થાય। દેશની જે લોકશાહીની વ્યવસ્થા છે, સંસદનું સુચારું જે વ્યવસ્થાપન કઈ રીતે ચાલે છે, આ દેશ છે એ આપણો લોકશાહી પદ્ધતિથી ચાલે છે, તો એમાં આપણી શું ફરજ છે, શું અધિકારો છે, આ તમામ બાબતોથી માહિતગાર થાય, જાણકારી મળે એ હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આજરોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદારનગર ખાતે કરવામાં આવેલો હતો।